શ્રી નારાયણ કવચ. પરીક્ષિત રાજા પૂછે છે, હે મુનિ, નારાયણ કવચથી રક્ષાયેલા ઇન્દ્રે પોતાના શત્રુના સૈનિકોને તેમના વાહનો સહિત રમત રમતા હોય તેમ જીતીને ત્રિલોકની લક્ષ્મી ભોગવી. નારાયણ નામનું કવચ મને કહો. વળી તેનાથી રક્ષાયેલા ઇન્દ્રે આતતાયી શત્રુઓને કેવી રીતે જીત્યા તે પણ કહો. દેવ કહે છે, પુરોહિત તરીકે સ્વીકારેલા વિશ્વરૂપે ઇન્દ્રને જે વચન કહ્યું તે પણ હું કહું છું, તો તું તે એક ચિત્તે સાંભળ. વિશ્વરૂપ કહે છે, જ્યારે ભય જણાતો હોય ત્યારે હાથ પગ ધોઈ આચમન કરી પવિત્રી પહેરી ઉત્તરાભિમુખે બેસી અષ્ટાક્ષર તથા દ્વાદશાક્ષર મંત્રથી અંગન્યાસ કરી મૌન ધારી પવિત્ર થઈને નારાયણ કવચ ધારણ કરવું. ઓમ નમો નારાયણાય એ અષ્ટાક્ષર મંત્રના પ્રણવથી હોમયુક્ત એક અક્ષરનો ક્રમવાર 2 પગ, 2 ઘૂંટણ, 2 સાથળ, પેટ, હાથ અને હાથની 4 આંગળીઓ એમ આઠે અંગનો ન્યાસ કરવો અને ઉલટા ક્રમથી મસ્તક વગેરે 8 અંગમાં એક એક અક્ષરથી ક્રમવાર ન્યાસ કરવો. પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય આવા દ્વાદશ અક્ષર મંત્રથી જમણા હાથની તર્જનીથી ડાબા હાથની તર્જની સુધી 8 અક્ષરોનો ન્યાસ કરવો અને બાકીના 4 અક્ષરથી અંગૂઠા આદિ અંત સુધી ન્યાસ કરવો. સ્વામી નમઃ આ 6 અક્ષરના મંત્રના એક એક અક્ષરથી ઓમકારથી હૃદય, વિકારથી મસ્તક, શકારથી ભ્રુકુટીની વચ્ચે, અણાકારથી શિખા, વેકારથી નેત્રો અને મકારથી શરીરની સંધિઓમાં ન્યાસ કરવો. આમ મંત્રમૂર્તિ થયેલા જ્ઞાનીએ અસ્ત્રનું ધ્યાન કરી અસ્ત્રાય ફટ એવા વિસર્ગ સાથે સર્વ દિશાઓમાં જળ છાંટવું. ધ્યાન યોગ્ય ઐશ્વર્યાદિક 6 શક્તિવાળા અને વિદ્યા, તેજ અને તપરૂપ મૂર્તિવાળા પરમાત્માનું ધ્યાન ધરીને નીચે પ્રમાણે નારાયણ કવચનો પાઠ કરવો. ચક્ર, ઢાલ, તલવાર, ગદા, બાણ, ધનુષ્ય, પાસને ધારનાર, ગરુડની પીઠ પર ચરણ ધરનાર, 8 હાથમાં 8 આયુધો ધારણ કરનાર અને અષ્ટસિદ્ધિ શ્રી હરિ મારી રક્ષા ભગવાન જંતુઓ અને વરુણ પાસથી મારી રક્ષા કરો. માયાથી બટુક વામન રૂપ ધરનાર ભગવાન સ્થળમાં મારી રક્ષા કરો. ત્રિવિક્રમ વિશ્વરૂપ ભગવાન આકાશમાં મારી રક્ષા કરો. અટ્ટહાસ્યથી દિશાઓ ગાજી ઉઠી હતી અને ગર્ભિણીઓના ગર્ભ પડી ગયા હતા તેવા નૃસિંહ ભગવાન દુર્ગવન અને યુદ્ધભૂમિમાં મારી રક્ષા કરો. યજ્ઞરૂપ વરાહ જેમણે પોતાની દાળથી પૃથ્વીને રસાતળમાંથી બહાર આણી તે મારા માર્ગમાં રક્ષા કરો. અદ્રિકુટુ પર્વતના શિખર પર પરશુરામ તથા પ્રવાસમાં ભરતના મોટા ભાઈ લક્ષ્મણ સહિત રામ મારી રક્ષા કરો. ધર્મ અને પ્રમાદથી નારાયણ મારી રક્ષા કરો. નિંદાથી નર ભગવાનને યોગભ્રષ્ટ તથા યોગેશ્વર દત્તાત્રેય મારી રક્ષા કરો. ત્રણેય ગુણોના સ્વામી ભગવાન કપિલ કર્મબંધનથી મારી રક્ષા કરો. કામદેવથી સનતકુમારો મારી રક્ષા કરો. દેવના પ્રણામ ના કરવાતા અપરાધથી મારું રક્ષણ કરો. ભગવાનની પૂજામાં જે કંઈ વિઘ્ન નડે તેમાંથી દેવર્ષિ નારદ મારી રક્ષા કરો અને બધા નરકોથી કુર્મ ભગવાન મારી રક્ષા કરો. અયોગ્ય ખોરાકથી ધન્વંતરી ભગવાન રક્ષા કરો. કામ ક્રોધાદિકના ભયથી જીતેન્દ્રિય ઋષભદેવજી રક્ષા કરો. લોકાપવાદથી બલભદ્રજી અને ક્રોધાવેશ સર્પગણોથી શેષ ભગવાન મારી રક્ષા કરો. જ્ઞાનથી વેદવ્યાસ મારી રક્ષા કરો. પાખંડીઓથી બુદ્ધ ભગવાન મારી રક્ષા કરો. કાળના મળરૂપ કળીથી કલ્કી ભગવાન મારી રક્ષા કરો. કાળમાં ગદા વડે કેશવ મારી રક્ષા કરો. સાયંકાળમાં વેણુધારી ગોવિંદ અને પરોઢિયે ઉદાત્ત શક્તિવાળા નારાયણ તેમજ મધ્યાહને ચક્રધારી વિષ્ણુ મારી રક્ષા કરો. સાંજે મધુ દૈત્યને મારનાર સારંગપાણી મધુસૂદન મારી રક્ષા કરો. સાયંકાળે 3 ધામવાળા માધવ, પ્રદોષકાળમાં ઋષિકેશ ભગવાન મારી રક્ષા કરો. મધ્યરાત્રે પદ્મનાભ ભગવાન મારી રક્ષા રાત્રે શ્રી વસ્ત્રચિહ્નધારી ભગવાન મારી રક્ષા કરો. ઉષા કાળે ખડગધારી જનાર્દન અને સંધ્યા સમયે કાળમૂર્તિ ભગવાન મારી રક્ષા કરો. પ્રભુ પ્રેરણાથી ફરતા પ્રલય અગ્નિ સમ તીક્ષ્ણ ધારવાળા ચક્રવાયુવાળા અગ્નિથી જેમ સૂકું ઘાસ બળીને ભસ્મ થાય તેમાં મારી શત્રુ સેનાને ભસ્મ કર. રજ જેવા સ્પર્શવાળી અગ્નિકણો ધરાવતી ગદા તું પ્રભુને પ્રિય છે. તું કુષ્માંડ વૈનાયક યક્ષ રાક્ષસ ભૂત ગ્રહોને તું ભૂસી નાખ અને શત્રુઓના ચૂરે ચૂરા કર. જને શંખ શ્રી કૃષ્ણ તને ફૂંકીને ભયંકર શબ્દ કરે છે અને તેનાથી શત્રુઓના હૃદય કંપે છે. પંચજન્ય તું રાક્ષસ રુદ્રગણ પ્રેત માતૃ પિશાચ બ્રહ્મ રાક્ષસ અને બીજા ગોળ દ્રષ્ટિવાળાને દૂર. હે તીક્ષ્ણ ધારવાળી તલવાર પ્રભુથી પ્રેરાઈને તું મારા શત્રુઓનું છેદન કર. સેંકડો ચંદ્ર જેવા મંડળ સમાન ઢાલ તું પાપી શત્રુઓની આંખ ઢાંકી દે અને પાપ દ્રષ્ટિવાળાની પાપ દ્રષ્ટિ હરી લે.
કેતુઓ, મનુષ્યો, સર્પો, વાઘ, ભૂતાદિ, પાપ સમૂહથી થતો ભય અને કલ્યાણમાં વિઘ્ન કરનારા ભયો ભગવાન નામરૂપ અસ્ત્રથી સત્વરે નાશ પામે. સ્તુતિ કરાયેલા વેદમૂર્તિ અને સમર્થ ગરુડ ભગવાન તથા વિશ્વસ્પેન ભગવાનના વાહન બધા દુઃખોથી મારી રક્ષા કરો. ના નામ, રૂપ, વાહન અને આયુધ તે સર્વ દુઃખોથી મારી રક્ષા કરો અને બુદ્ધિ, ઇન્દ્રિય, મન અને પ્રાણની ભગવાનના પાર્ષદો રક્ષા કરો. જગત ભગવાનનું સ્વરૂપ છે તે સત્ય હોય તો તે સત્ય વડે બધા ઉપદ્રવો નાશ પામો. ભગવાન અભેદ દ્રષ્ટિ વાળાની દ્રષ્ટિએ અભેદ છે છતાં સ્વેચ્છાએ આભૂષણ, આયુધ, લિંગ, શરીર તથા અવતારો ધારણ કરે છે. તે પ્રમાણથી સર્વવ્યાપી ભગવાન હરિ સર્વરૂપે સર્વત્ર સદા મારું રક્ષણ કરો. તુલસી નામના ઉચ્ચારથી જળ, વાયુ, અગ્નિ આદિનો પ્રભાવ પોતાના તેજથી દૂર કર્યો છે. એવા લોકના ભયને દૂર કરનાર ભગવાન નૃસિંહ સર્વત્ર ચોતરફથી મારી રક્ષા કરો. સ્વરૂપ કહે છે, હે ઇન્દ્ર, જે નારાયણ કવચ મેં તને કહ્યું તે ધારણ કરવાથી અસુરોના અધિપતિઓને થોડા શ્રમે જીતી શકીશ. કવચ ધારણ કરનાર મનુષ્ય જેને નેત્રથી જુએ અથવા પગથી સ્પર્શે તે તરત જ ભયમાંથી મુક્ત થાય છે. ધારણ કરનારને રાજા, ચોર, ગ્રહ, રોગાદિથી કદી ઈય ભય થતો નથી. કૌશિકે આ કવચ ધારણ કરી યોગ ધારણા વડે મરુભૂમિમાં પોતાનો દેહ છોડ્યો હતો. વખતે પોતાની સ્ત્રીઓથી વીંટળાયેલા ગંધર્વપતિ ચિત્રરથ વિમાનમાં બેસી જ્યાં કૌશિકે દેહ છોડ્યો હતો ત્યાં આવ્યો. વિધાનનું ઉલ્લંઘન કરવાથી વિમાન સહિત ઊંધે માથે નીચે પડ્યો હતો અને વાલખિલ્યના કહેવાથી તે બ્રાહ્મણના અસ્થિ ભેગા કરી પૂર્વ તરફ વહેતી સરસ્વતી નદીમાં પધરાવી સ્નાન કરી આશ્ચર્ય પામતો પોતાને ઘેર ગયો. સુખદેવજી કહે છે, હે રાજન, યોગ્ય સમયે ભક્તિપૂર્વક આ કવચને સાંભળે અથવા ધારણ કરે તેને સર્વ પ્રાણીઓ વંદન કરે અને ભયમાંથી મુક્ત થાય છે. આ કવચ વિશ્વરૂપ પાસેથી શીખીને યુદ્ધમાં અસુરોને જીતી 3 લોકની લક્ષ્મી ભોગવી. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરુષે પરમહંસ સંહિતાયા ષષ્ઠમ સ્કંદે નારાયણ વર્મ કવચ કથન નામાષ્ટમોધ્યાય. શ્રીમદ નારાયણનું સંકીર્તન. શ્રીમદ નારાયણ 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 બોલો નારાયણ સૂર્ય નારાયણ 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 બોલો નારાયણ 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 બોલો નારાયણ બદ્રી નારાયણ 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 બોલો નારાયણ 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 બોલો નારાયણ સ્વામી નારાયણ 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 હરિ ઓમ નારાયણ 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 બોલો નારાયણ સદગુરુ નારાયણ 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 બોલો નારાયણ ભજમન નારાયણ 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 બોલો નારાયણ. જય શ્રી કૃષ્ણ.